સ્કોર્પિયો લઈને દૂધ ભરવા માટે એક વાર નોટિસ કરી બાપુ જો સ્કોર્પિયો ધોરાઈને કર્યા નવો, જેમ કે વરાજાના મામા કહેવાય તો સ્કોર્પિયો તો નવો રાખવો જોઈએ ને, તો જો ધોરાઈને કર્યો એકદમ નવો. કાલે ત્યાં હું ત્યાં જાઉં ગામમાં દૂધ ભરવા, તો હાલો પીછે જઈ તો જો વરાજાના ભાઈ કોટથી નીકળે છે ને, વરાજાના બધી વખત તૈયારી કરતો મને લાગે છે, કેમ કે દાદા સડી ગયા એટલા હું જો 5 વાગ્યાનો શેણાવાટો. તો હવે કાંઈ બોલ્યા વગેરે ગામમાં 5 વાગ્યાનું હું દૂધ ભરતો હોઉં અને પછી નીકળી જાય લગ્નમાં જવા માટે. જો ફાઇનલી હમ પગી ગયા ગામમાં દૂધ ભરવા માટે. અને અહીંયા દેખ શકતે હો અમારે ડેરીવાળા દાદા નહીં આયા જોઈ, દાદા નહીં થાય આજે. તો જો અહીં સિંહાસન છે, આ બધા એમાં આપણે બેહવી ત્યાં સુધી શું કરશું. તો ડેરી આવીને આસન ગ્રહણ કરી લીધું છે, દાદા ના આવે ત્યાં સુધી વાટે બેહન રહેશે ખુરશીમાંથી. બાકી આપણે તૈયાર થવું પણ વાંધો નહીં આવે. તો દાદા આવે પછી દૂધ ભીનવી પાછા ઘરે. ફાઇનલી થઈ ગયા તૈયાર જવા માટે. હવે જઈએ લાડો ખાવા. ફાઇનલી થઈ ગયા તૈયાર લાડો ખાવા જવા માટે ને. હું તો ક્યારનો તૈયાર બેઠો, હવે નીલિયા એટલી વાર છે. નીલિયાને કલાકથી ફોન કર્યો છે, હાલ જવું છે પણ આવતો જ નથી. હરામી જલ્દી આવે તો સારું છે. બાકી જો અહીંથી આટલો દૂર છે ને તોય આવતો નહીં. જો એનું ઘર સામે જ છે. ત્યાંથી ના આવે પીછે જવી. તો કહેવામાં તો એને ઘણું બધું કહ્યું, કાંઈ નથી કેવું. જો હજી ક્યાંય ખબર વીંચ છે આયા જો ભાઈની ગેરેજે. અને શું કરે છે અમારે જો નેના રાણીને ધોવે હજી તો નીલિયો. હજી તો જવાનું નામ નથી, નવરો થતો નથી. જવું છે ને આને 10-11 વાગી જાય, ગાડી ધોવે છે જો ત્યાં. હવે આવી જતો ગાડીના શોરૂમે, કેમ કે ભાઈને ગેરેજે ફૂંકણી બની હતી, શોરૂમે આવી જાય ગાડીના. અહીંયા જો મારી દેવી ફૂંકણી કરી નાખી ટંકી ફૂલ. અને હવે ભાઈ લઈ જશે આપણને લોંગ ડ્રાઈવ પે. આવે ને ટંકી ફૂલ કરવા લઈ જવું જોઈએ લોંગ ડ્રાઈવ પે. તો પેટ્રોલ પંપ આવી ગયા, ટંકી ફૂલ કરી નાખી. હવે ઉપાધિ નહીં આપણે 2 દિવસ. ગાડીથી નવરા છે એટલી વારમાં આને જોવા છે. આ કંઈ નવરો નથી થતો હજુ કે કપડાં લેવા મારે. તો અને જે જઈ ગામની દુકાન છે ને ત્યાં કપડાં લેવા માટે. જો આર્મી ફેશન આપણા ગામની દુકાન છે એ જો જે સાફ સફાઈ હાલે છે. તો પેલા કપડાં લઈ લે, અને જે ભાઈને વાળ કરવાના છે તો પેલા જોઈ ક્યારે નવરા થાય છે. લગભગ ખાવા તમે પગશું ત્યાં હજી જો છે ને આ દુકાન ભાટકવી જોઈએ આના કુર્તા માટે. હજી 11 તો આને વાગ્યા, ક્યારે ડો પોગાડે કોને ખબર. તો અત્યારે વાગી ગયા છે 12 અને હજી અમે ક્યાં છે ખબર છે નીચે જો વાળ કપવા ગયો છે નીલિયો રાખી દો. છોકરાનું લગ્ન છે તો આને રાખ્યો છે નીલિયાએ. ફાઇનલી વાગી ગયો છે 1 અને હવે જવા માટે નીકળી ગયા છે નીચેથી લાડો માટે. ત્યારે જો વાળ બાળ કપીને થયો નીલિયો. ત્યારે 1 વાગે જાવશું ફૂઈને છોકરાને લગ્નમાં. કાલ છે જાન આ જતા વર્યું. હવે ખાવા ટાણે નથી વાગી આવવાનું ભાઈ, 2-3 વાગે પગશું. હાલો જોઈ જાય. પહોંચી ગયા સણોસરા ગામમાં ને ઊભા રહી ગયા દુકાને, કેમ કે ખાવી હતી ગુલ્ફી. બધા બાળકોને છોકરાને ભાળ્યા ગુલ્ફી ખાતા, તો રહી ગયા 2 મિનિટ ઊભા ગુલ્ફી લેવા માટે. થેન્ક યુ મિત્ર, ગુલ્ફી દેવા માટે ડ્રોપ આટલા માટે કરી. જો ભણતા હતા ને ત્યારે એ ગુલ્ફી ખાધી હતી અને આજ પછી ખાવા મળી છે. તો ખાતા નીકળી જાય આગળ. તો ફાઇનલ હે ને ખેરાણા ગામ પહોંચી ગયા અને વાડીમાં છે જ્યાં લગ્ન ત્યાં જઈ બધા જો જમીને પાછા વી ગયા. બીજું પગ્યા નથી જમવા આમ છે. ચાલો જઈએ અને પહેલાં તો પેટ પૂજા કરીએ. ફાઇનલ પગી ગયા ફૂઈને ઘરે ને આવીને તરત શું કર્યું ખબર છે, પેટ પૂજા કરવાનું. મળી ગયા આપણા ગામના 2-3 મિત્ર, તો તેને હે પેટ પૂજા કરી નાખ્યું. હવે બપોરો કરી લીધું એટલે કે ઝાપી નાખ્યું ખાવાનું. હવે આવી ગયા ભાઈની ગાડી લઈને જો છે ને બાજુમાં તળાવ ને એવું ત્યાં પાલે ફોટાને ઉપાડવા માટે ગાડી એવી કાંક ઘોડા જેવું કાંક છે. આ ગાડી નામ આપણને આવડતું નથી. પલ્સર લખેલું છે, પછી છે મંદિર પણ છે. પેલા 2-4 ફોટા પાડી દઈએ. તો મંદિરે જોયા ઘરે આવીને જો હું ચડી ગયો મારા ફાઈનના ધાબા ઉપર ના આવી ગયું ગલુડું. તો જો આપણું મિત્ર બની ગયું છે તો એને રમાડું છું. બાકી જો અહીં રાજો બેઠો નીલિયો ના છે અને આ છે કાંક એનું ઘર મારા ફાઈનનું. બાકી દેખ શકते हो. જો તો હમ બટિયા હમ જો તો હરાઈ વ્લોગ શરૂ કર્યો એટલે
ડીજે બીજે થઈ ગયું બંને વાગી ગયા છે 12:30 તો બધા મોટવાઈ ગયા ખાટલામાં સવારે મળી ત્યાં લાગશે સપોર્ટ વિડીયો મળી વાત